શિક્ષણ વિભાગ આવા કર્મચારીઓને કે આવા શિક્ષક મિત્રોને છાવવા માંગતું નથી। આવનારા સમયમાં કાયદેસરની કાર્યવાહી કરીને એમને જે કંઈ નિયમો અનુસાર ઘર ભેગા કરવાના ઘર ભેગા કરીશું। પણ એની તપાસ અમારી અત્યારે ચાલુ છે। હાલમાં જે કંઈ 3-4 શિક્ષકોના નામો આવ્યા એમને નોટિસ આપીને ખુલાસા માંગ્યા છે અને પોલીસ તપાસ અને સાથે સાથે શિક્ષણ વિભાગ બંને આની પાછળ લાગેલા છે। કુબેરભાઈ, તમે જે આ વાત બોલ્યા છો તેના ઉપર તમે કામ કરશો તો વધારે સારું રહેશે। આની પહેલા પણ તમે અનેક એવા નિવેદનો આપ્યા છે, પરંતુ તેમ છતાં પણ તમારી સરકાર અને તમારા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। આ વાત છે બીઝેડ કંપનીમાં જેટલા પણ શિક્ષકોના નામ સામે આવ્યા છે તેના ઉપર કુબેર ડિંડોરે કહ્યું છે કે કાર્યવાહી કરવામાં આવશે। શું છે સમગ્ર વિવાદ જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સૌથી પહેલા તો બીઝેડનો જ્યારથી વિવાદ સામે આવ્યો છે ત્યારથી રાજકારણમાં પણ વળાંક આવ્યો છે। રાજકારણી નેતા હોય કે પછી ભાજપના જ નેતાઓ હોય, બીઝેડને લઈને એક બાદ એક પ્રતિક્રિયા આપી રહ્યા છે। આ બધાની વચ્ચે હવે કુબેર ડિંડોર પણ મેદાને આવ્યા છે। કુબેર ડિંડોરે કહ્યું કે જેટલા પણ શિક્ષકોના નામ આવ્યા છે તે લોકોને અમે ઘર ભેગા કરી દઈશું અને તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। આવા તો અનેક વચનો તમે આપ્યા છે, તમારી સરકારે આપ્યા છે, તેમ છતાં પણ હજી સુધી તો કોઈ કાર્યવાહી થઈ નથી। તો કદાચ અહીંયા પણ એવું જ લાગે છે કે બીઝેડમાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, ફક્ત તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ જો ભાજપ સાથે કનેક્શન નીકળશે તો તેને પણ છોડી દેવામાં આવશે। આ તો બીજી વાત રહી, પરંતુ હવે સૌથી પહેલા તો કુબેર ડિંડોરને સાંભળી લઈએ કે કુબેર ડિંડોર બીઝેડમાં જેટલા પણ શિક્ષકો સંડોવાયેલા છે તેની સાથે જ કેમ તેમને એવું કહ્યું કે અમે દરેક લોકોને ઘર ભેગા કરી દઈશું। તેને લઈને બીઝેડને લઈને શું ખુલાસો કરી રહ્યા છે કુબેર ડિંડોર તે સાંભળીએ। સૌને મારા નમસ્કાર। જે આ બીજેડનું જે ફ્રોડ થયું છે એની તમામ હકીકતલક્ષી રિપોર્ટ અમારે મેળવવાનો બાકી છે અને જે પોલીસ તપાસ અને અમારા શિક્ષણના અધિકારીઓને પણ અમે સૂચના આપી છે। સાબરકાંઠા, અરવલ્લી બંનેમાં જે કંઈ શિક્ષક મિત્રોએ વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણનું જે કામ કરવાનું હતું એ છોડીને લોકો સાથે જે છેતરપિંડી કરી અને લોકોને જે મૂર્ખ બનાવીને જે બીજેડમાં આ ફાઉન્ડેશન બનાવી એમાં પૈસા રોકવા માટે જેને લાલચ આપ્યું હોય, એમાં પ્રોત્સાહન આપવાનું કામ કર્યું હોય અને જે ગરીબ લોકો, મધ્યમ વર્ગીય લોકો જેમને આખા જીવનની જે મૂડી હતી એ એમાં વધુ વ્યાજ આપવાની લોભ લાલચ આપીને લોકોને ઠગવાનું કામ કર્યું છે। ને એમાં અમારા શિક્ષક મિત્રો જોડાયેલા છે। એમાં 4-5ની અમે વેરીફાઈ કર્યું છે, પણ બીજા કેટલાક હશે એ હકીકતલક્ષી રિપોર્ટ પૂરો મેળવીને આવનારા સમયમાં નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને જે કંઈ કરવાનું થાય કાયદાની પરિભાષામાં એ તમામ અમે કરીશું। મારા ગુજરાતમાં જે એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે, શિક્ષક મિત્રો સારી કામગીરી કરી રહ્યા છે। મહેકમ અમારું જે છે આટલું મોટું મહેકમ છે એમાં 99% શિક્ષકો સારી કામગીરી કરી રહ્યા છે। એમને હું ધન્યવાદ આપું છું, અભિનંદન પાઠવું છું। પણ કેટલાક આ 1% શિક્ષકો જે આવી પ્રવૃત્તિમાં જોડાય છે સારી બાબત નથી, પોતાની નૈતિકતા ચૂકે છે, પોતાનો ધર્મ અને કર્મ ચૂકે છે। એવા શિક્ષકોને શિક્ષણ અમારા સમાજને, શિક્ષણ સમાજને જે કલંકિત કરવાનું કામગીરી કરી રહ્યા છે એમને નિયમ અનુસાર કાયદાની પરિભાષામાં જે કંઈ કરવાનું થાય કરીશું। અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબનો પણ સ્પષ્ટ સંદેશ છે, શિક્ષણ વિભાગ આવા કર્મચારીઓને કે આવા શિક્ષક મિત્રોને છાવવા માંગતું નથી। આવનારા સમયમાં કાયદેસરની કાર્યવાહી કરીને એમને જે કંઈ નિયમો અનુસાર ઘર ભેગા કરવાના ઘર ભેગા કરીશું। પણ એની તપાસ અમારી અત્યારે ચાલુ છે। હાલમાં જે કંઈ 3-4 શિક્ષકોના નામો આવ્યા એમને નોટિસ આપીને ખુલાસા માંગ્યા છે અને પોલીસ તપાસ અને સાથે સાથે શિક્ષણ વિભાગ બંને આની પાછળ લાગેલા છે। અને ભવિષ્યમાં પણ મારી વિનંતી છે કે આવું ના થાય અને જનતાને પણ મારી નમ્ર અરજ છે કે આપણું સરકારી આટલી બધી યોજનાઓ છે, સરકારે આ યોજનાઓ આપી રહી છે, એનો લાભ લો। પણ આવા કેટલાક લેબાગુ તત્વો જે ખોટી લાલચ આપીને લોકોને ભ્રમિત કરીને જે પોતાની જીવનભરની મૂડી હડપવાનું જે કામગીરી કરી રહ્યા છે સમાજ સેવાના નામે, એવા લોકોથી પણ સમાજે પણ ચેતવા જેવું છે અને યુવાનોએ પણ જાગૃત થવાની જરૂર છે। આવી ઘટના વારંવાર ના બને એના માટે પણ આપણે બધા તકેદારી રાખીશું અને જે ઘટના બની છે એની નિંદા કરું છું। અને શિક્ષક મિત્રો ને પણ મારી વિનંતી છે કે આપણે સારા કામમાં બધા જોડાઈએ અને આવી પ્રવૃત્તિમાં જે કંઈ જોડાયેલા છે એમને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવે। સૌને મારા નમસ્કાર। જે આ બીજેડનું જે ફ્રોડ થયું છે એની તમામ હકીકતલક્ષી રિપોર્ટ
અમારે મેળવવાનો બાકી છે અને જે પોલીસ તપાસ અને અમારા શિક્ષણના અધિકારીઓને પણ અમે સૂચના આપી છે. સાબરકાંઠા, અરવલ્લી બંનેમાં જે કંઈ શિક્ષક મિત્રોએ વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણનું જે કામ કરવાનું હતું એ છોડીને લોકો સાથે જે છેતરપિંડી કરી અને લોકોને જે મૂર્ખ બનાવીને જે બીઝેડમાં આ ફાઉન્ડેશન જે બનાવી એમાં પૈસા રોકવા માટે જેને લાલચ આપ્યું હોય, એમાં પ્રોત્સાહન આપવાનું કામ કર્યું હોય અને જે ગરીબ લોકો, મધ્યમ વર્ગીય લોકો જેમને આખા જીવનની જે મૂડી હતી એ એમાં વધુ વ્યાજ આપવાની લોભ લાલચ આપીને લોકોને ઠગવાનું કામ કર્યું છે. ને એમાં અમારા શિક્ષક મિત્રો જોડાયેલા છે. એમાં 4-5ની અમે વેરીફાઈ કર્યું છે, પણ બીજા કેટલાક હશે એ હકીકતલક્ષી રિપોર્ટ પૂરો મેળવીને આવનારા સમયમાં નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને જે કંઈ કરવાનું થાય કાયદાની પરિભાષામાં એ તમામ અમે કરીશું. મારા ગુજરાતમાં જે એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે, શિક્ષક મિત્રો સારી કામગીરી કરી રહ્યા છે. મેકમ અમારું જે છે આટલું મોટું મેકમ છે એમાં 99% શિક્ષકો સારી કામગીરી કરી રહ્યા છે. એમને હું ધન્યવાદ આપું છું, અભિનંદન પાઠવું છું. પણ કેટલાક આ 1% શિક્ષકો જે આવી પ્રવૃત્તિમાં જોડાય છે સારી બાબત નથી, પોતાની નૈતિકતા ચૂકે છે, પોતાનો ધર્મ અને કર્મ ચૂકે છે. એવા શિક્ષકોને શિક્ષણ અમારા સમાજને, શિક્ષણ સમાજને જે કલંકિત કરવાનું કામગીરી કરી રહ્યા છે એમને નિયમ અનુસાર કાયદાની પરિભાષામાં જે કંઈ કરવાનું થાય કરીશું. અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબનો પણ સ્પષ્ટ સંદેશ છે. શિક્ષણ વિભાગ આવા કર્મચારીઓને કે આવા શિક્ષક મિત્રોને છાવરવા માંગતું નથી. આવનારા સમયમાં કાયદેસરની કાર્યવાહી કરીને એમને જે કંઈ નિયમો અનુસાર ઘર ભેગા કરવાના ઘર ભેગા કરીશું. પણ એની તપાસ અમારી અત્યારે ચાલુ છે. હાલમાં જે કંઈ 3-4 શિક્ષકોના નામો આવ્યા એમને નોટિસ આપીને ખુલાસા માંગ્યા છે અને પોલીસ તપાસ અને સાથે સાથે શિક્ષણ વિભાગ બંને આની પાછળ લાગેલા છે. અને ભવિષ્યમાં પણ મારી વિનંતી છે કે આવું ના થાય. અને જનતાને પણ મારી નમ્ર અરજ છે કે આપણું સરકારી આટલી બધી યોજનાઓ છે, સરકાર આ યોજનાઓ આપી રહી છે, એનો લાભ લો. પણ આવા કેટલાક લેબાગુ તત્વો જે ખોટી લાલચ આપીને લોકોને ભ્રમિત કરીને જે પોતાની જીવનભરની મૂડી હડપવાનું જે કામગીરી કરી રહ્યા છે સમાજ સેવાના નામે, એવા લોકોથી પણ સમાજે પણ ચેતવા જેવું છે અને યુવાનોએ પણ જાગૃત થવાની જરૂર છે. આવી ઘટના વારંવાર ના બને એના માટે પણ આપણે બધા તકેદારી રાખીશું. અને જે ઘટના બની છે એની નિંદા કરું છું. અને શિક્ષક મિત્રો ને પણ મારી વિનંતી છે કે આપણે સારા કામમાં બધા જોડાઈએ ને આવી પ્રવૃત્તિમાં જે કંઈ જોડાયેલા છે એમને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવે. કુબેર ડિંડોર દ્વારા અનેક એવા નિવેદનો તો આપવામાં આવે છે, પછી આદિવાસીને લઈને હોય કે પછી અત્યારે હાલ રાજકારણમાં ચાલતા મુદ્દાઓ હોય, પરંતુ અહીંયા સવાલ એક એ જ ઊભો થાય છે કે આવા નિવેદનો આપીને તમે તો નાસી જશો, તમે છૂટી જશો, પરંતુ જે લોકોના અહીંયા પૈસા ભરાયા છે, જે લોકોની સાથે આવી છેડખાની થઈ છે, તે લોકોનું શું થશે તે પણ અહીંયા એક સવાલ છે. તમે કહી રહ્યા છો કે તપાસ ચાલી રહી છે, તમારી સરકાર કહી રહી છે કે તપાસ ચાલી રહી છે, પરંતુ જો તપાસ ચાલી રહી હોય તો હજી સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર કેમ છે? ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર હજી સુધી કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? 6000 રૂપિયાનું જે ફુલેકું વાળીને નાસી ભાગ્યો છે તે વ્યક્તિ હજી સુધી ફરાર છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તેમ છતાં પણ તેમના ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? એક સામાન્ય મુદ્દાને લઈને તમે લોકો મેદાને તો આવી જાઓ છો, પરંતુ તેમાં પણ જો કોઈ તમારું ભાજપનું સંડોવાયેલું હોય તો તેના ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી થતી? તે પણ અહીંયા એક સવાલ ઊભો થાય છે. આ બધાની વચ્ચે તમે તો કહી દીધું કે જે તે શિક્ષક હશે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે, જરૂર પડશે તો તે લોકોને ઘર ભેગા પણ કરી દઈશું, પરંતુ તમે તમારી આ વાત ઉપર અડગ રહેશો તો વધારે સારું રહેશે. જે લોકોના પૈસા ગયા છે તે લોકોને પાછા પાવશો, તેની સાથે જ આના ઉપર કાર્યવાહી કરશો તો કદાચ તમારી ને તમારી જ વાહવાઈ થશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.